એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 કંઈક આવું આપેલું છે કે એક શાળામાં ધોરણ 10માં વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે, એટલે કે મોનિટર બનાવવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠીઓમાં લખીને, ચિઠ્ઠી એક સમાન છે, પછી તે ચિઠ્ઠીઓને એક થેલામાં મૂકે છે અને તેને સંપૂર્ણ રીતે મિશ્ર કરીને પછી તે યાદચ્છિક રીતે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ, પહેલો સવાલ છે કે છોકરીનું હોય અને બીજો સવાલ છે કે છોકરાનું હોય, તેની સંભાવના અહીંયા શોધવાની છે. હવે યાદ રાખવાનું કે જ્યારે સંભાવનાનો દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે જેટલા પણ વ્યક્તિઓ આપેલા હોય તેનો શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. 25 છોકરીઓ આપેલી છે વત્તા 15 છોકરાઓ આપેલા છે, એટલે કે ટોટલ છોકરાઓ કેટલા આપેલા છે? વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે? ટોટલ 40 વિદ્યાર્થીઓ અહીંયા આપેલા છે. એટલે કે 40 માંથી તમારે એકને પસંદ કરવાનો છે. એટલે કે આ થઈ ગયો આપણો કુલ પ્રયત્નોની સંખ્યા. આ થઈ ગઈ આપણી કુલ પ્રયત્નોની સંખ્યા. હવે જોઈએ પહેલો સવાલ. તો પહેલો સવાલ શું આપેલો છે કે છોકરીનું નામ ચિઠ્ઠીમાં નીકળે તેની સંભાવના શોધવાની છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ લઈ લઈએ સંભાવના. તો એનું સૂત્ર શું હતું કે ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે અહીંયા ઘટના એ કઈ આપેલી છે કે છોકરીનું નામ નીકળે. હવે છોકરીઓ કેટલી છે? 25 ભાગ્યા કુલ પ્રયત્નો, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 40. તો એના માટે સંભાવના થઈ જશે 25 ભાગ્યા 40. 5 વડે બંનેને ભાગી દઈશું તો પાયો પાયો 25 અને 8 પંચા 40. તો જવાબ થઈ જશે આપણો 5 ભાગ્યા 8. તો આ થઈ ગઈ જ્યારે 40 વિદ્યાર્થીઓમાંથી છોકરી પસંદ થાય તેની સંભાવના. હવે તે જ રીતે આપણે બીજો સવાલ જોઈ લઈએ, પ્રોબેબિલિટી ઓફ બી. બીજો સવાલ શું આપેલો છે કે છોકરો પસંદ થાય ચિઠ્ઠીમાં તેની સંભાવના. તો અહીંયા એકવાર સૂત્ર લખ્યું તો બીજી વાર લખવાની જરૂર નથી, ત્યાં ડાયરેક્ટ તમારે જવાબ લખી નાખવાનો. છોકરો પસંદ થાય. હવે છોકરાઓ કેટલા છે? ટોટલ 15 છે અને ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 40. તો 15 ભાગ્યા 40, 5 તરી 15 અને 8 પંચા 40. તો જવાબ થઈ જશે 3 ભાગ્યા 8. એટલે કે 40 વિદ્યાર્થીઓમાંથી છોકરો વર્ગ પ્રતિનિધિમાં પસંદ થાય તેની સંભાવના થઈ ગઈ 3 ભાગ્યા 8.